हेलो उम्मीदवार मित्रों, આજથી ટેટ 1ના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. દરેક જિલ્લામાં એક સ્વીકાર કેન્દ્ર આપવામાં આવ્યું છે. ત્યાં જઈને 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે દરેક સ્વીકાર કેન્દ્ર. ત્યાં જઈને ફોર્મ ભરવાનું છે. પરંતુ દરેકના મનમાં એક જ સવાલ છે કે હજુ ટેટ 1ની માર્કશીટ તો આવી નથી, તો પછી ફોર્મ કેવી રીતે ભરવું? કેમ કે ત્યાં ટેટ 1ના માર્ક પણ ઉમેરવાના આવે છે અને માર્કશીટની કોપી પણ જમા કરાવવાની આવે છે. ઓરિજિનલ પણ ત્યાં બતાવવાના રહેશે, એટલે ઓરિજિનલ પણ લઈને જવું પડે છે. તો એમના વિશે આપણે માહિતી મેળવી છે. તો એ જાણવા મળ્યું છે કે હમણાં કોર્ટ કેસ શરૂ છે, કોઈ ચુકાદો આવ્યો નથી. કદાચ માર્ક ઉમેરવાના થશે તો બધાય માર્કશીટમાં ઉમેરવાના થશે, એટલે એ લોકોએ માર્કશીટ આપેલી નથી. તો શું કરવું? તો પછી નવી માર્કશીટ આવે તો એ લોકો એટલા માટે માર્કશીટ મોકલી નથી. તો અત્યારે એના માટે એક સજેશન આપેલું છે. એ લોકોએ એક રસ્તો નીકાળેલો છે કે હાલ આપણી પાસે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે બધા ઓરિજિનલ, ત્યારબાદ 2 કોપી કરેલી ઝેરોક્સ, અને ટેટ 1માં જે ઓનલાઈન માર્ક હતા તે ઓનલાઈન માર્ક નાખવાના છે અને ઓનલાઈન માર્કશીટની નકલ કઢાવવાની છે અને એ નકલ હાલ જોઈન્ટ કરવાની છે. તો હાલ પૂરતું ઓનલાઈન નકલ એ લોકો ચલાવી લે છે અને ત્યારબાદ જ્યારે નંબર લાગે ગાંધીનગર ખાતે, ત્યાં કોર્ટ કેસનો ચુકાદો પણ આવી જશે. તો ત્યાં સુધીમાં એ લોકો માર્કશીટ પણ રવાના કરી દેશે અને ત્યાં પછી ઓરિજિનલ માર્કશીટ બતાવવાની રહેશે. એટલે અત્યારે તો અહીંયા સ્વીકાર કેન્દ્રમાં ટેટ 1ના જે ઓનલાઈન માર્કશીટ આપેલી છે તે ઓનલાઈન માર્કશીટની નકલ લઈ અને હારે જોઈન્ટ કરી દેવામાં આવશે. અને ઓનલાઈન માર્કશીટની લિંક પણ હાલ ખુલ્લી જશે. તો જે લોકોએ ડાઉનલોડ ન કરી હોય તે લોકોએ પહેલેથી જ ડાઉનલોડ કરીને જવું ઘરેથી જ, એટલે સાથે જોઈન્ટ કરી દેવામાં આસાની રહે. તો આગળ જે માહિતી મળતી જશે તે આપ લોકો સુધી હું પહોંચાડતી રહીશ. ને આવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.